કારણે તે એસ્ટ્રલનું કાઉન્ટર છે. ઓલમોસ્ટ 8%થી વધુનો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. પ્રથમ ક્વાર્ટરમાં નફો 34% ઘટ્યો છે અને શું કારણો બનતા દેખાઈ રહ્યા છે ખરાબ નંબર્સના? આપણે વિગતો લઈએ. સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે. ચાંદની, ગુડ આફ્ટરનૂન. જણાવો, એસ્ટ્રલના ખરાબ નંબર્સ આપણને આવતા દેખાયા છે, શું રીઝન છે? જી, એસ્ટ્રલ લિમિટેડની વાત કરીએ તો સવારથી નંબર્સ બાદ જે સતત આ સ્ટોકમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ. સૌથી પહેલાં પરિણામ પર નજર કરી લઈએ. વાય બેસિસ પર કંપનીનો જે નેટ પ્રોફિટ છે 32.7% ઘટ્યો છે. નફો કંપનીનો 120.4 કરોડ હતો, ત્યાંથી ઘટીને 81 કરોડ પર આવ્યો છે. આવકના ફ્રન્ટ પર 1.6%નો એક ઘટાડો છે અને જે 1383.6 કરોડ હતી ત્યાંથી 1361 કરોડ આસપાસ પહોંચી છે. એટલે પ્રોફિટ અને રેવન્યુમાં તો ઘટાડો છે, પરંતુ એબિટા અને માર્જિન્સના પણ નંબર જો તો એબિટામાં એક 13.8% નો ઘટાડો જોઈ રહ્યા છે અને જે 214.4 કરોડ હતા ત્યાંથી ઘટી 185 કરોડ પર પહોંચ્યા છે. એસ્ટ્રલના માર્જિન્સ 15.5%થી શાર્પ ડિક્લાઇન લગભગ 200 બેસિસ પોઈન્ટ ઘટી 13.6% પર પહોંચતા દેખાડી રહ્યા છે. આ સિવાય કંપની માટે જે ઘણું મહત્વનું એક અધિગ્રહણનું જે એનાઉન્સમેન્ટ કંપનીએ કર્યું છે, જે અહીંથી અપ્રુવલ મળ્યું છે. નેક્સિલોન કેમીમાં 120 કરોડના 80%, 120 કરોડમાં 80%નો હિસ્સો ખરીદવા માટેનું જે એક અપ્રુવલ મળતું જોઈ રહ્યા છે, જે અધિગ્રહણ કંપની કરવાની છે, એ પણ ઘણું મહત્વનું છે. કારણ કે અહીંયા મુખ્ય તો એક કાચા માલના ઉત્પાદન માટે CPVC રેજિન માટે કંપનીએ અધિગ્રહણ કર્યું છે. બીજી રીતે પણ કંપની માટે કઈ રીતે યુઝફુલ થશે તો ખર્ચ ઓપ્ટિમાઇઝેશન કરવા માટે, માર્જિન્સમાં એક સુધારો કરવા માટે એક ખાસી મદદ આ એક એક્વિઝિશન જે છે એ એસ્ટ્રલ માટે લાવી શકે છે. સાથે આવનારા 2 થી 3 મહિનામાં અગર વાત કરીએ અધિગ્રહણને લઈને તો ટ્રાન્ઝેક્શન પૂરું થવાનું પણ એક કંપનીનું અનુમાન બનતું આપણે જોઈ રહ્યા છીએ. આ ઉપરાંત સમય જતાં 120 કરોડનું વધુનું કંપની આના માટેનું એક રોકાણ પણ કરશે અને જેમાં Q2 FY27 સુધીની વાત કરીએ તો કમર્શિયલ પ્રોડક્શન શરૂ કરવા માટેની પણ કંપનીએ એક યોજના બનાવતી આપણને દેખાડી રહી છે. ઓવરઓલ નંબર્સમાં જે ઘટાડો છે તો એસ્ટ્રલ લિમિટેડમાં એક ખાસ એક નેગેટિવ એક્શન આજે આપણને જોવા મળી છે. જી, તો ખાસ કરીને નંબર્સનું રિએક્શન આપણને સ્ટોકમાં બનતો દેખાઈ રહ્યો છે. આભાર ચાંદની આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જોઈ રહ્યા છે એસ્ટ્રલ લિમિટેડ ઓલમોસ્ટ 8.5%ની આસપાસની વેચવાલી સાથેનો કારોબાર અહીંયા થતો દેખાઈ રહ્યો છે. સોમિલ, ચાર્ટ ચેક લઈ લઈએ. એસ્ટ્રલનું કાઉન્ટર તમામ દિવસની મૂવિંગ એવરેજને નીચે અત્યારે આપણે લેવલ્સ આવતા દેખાઈ રહ્યા છે. જે લો બન્યા હતા તે 1263ના હતા, અત્યારે 1266ના સ્તરની પાસે ઓલમોસ્ટ કામકાજ જોઈ રહ્યા છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? નંબર જે રીતે ખરાબ આવ્યા છે, ડાઉનસાઇડ હજી બનતી દેખાઈ શકે, કઈ રીતે વ્યૂ રાખવો અહીંયા? ડેફિનેટલી એસ્ટ્રલમાં ટ્રેન્ડ ડાઉન છે અને અગર તમે જોશો તો ઓલમોસ્ટ ઓગસ્ટ 2024 થી આ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે ચાલી રહ્યો છે અને બહુ સમય સુધી 20-40 ડેલી મૂવિંગ એવરેજની નીચે પણ ચાલી રહ્યો છે. લાસ્ટ 2-3 મહિનામાં થોડીક એવી બાઉન્સ આવી હતી, પણ એ બાઉન્સમાં પણ 200 ડેલી મૂવિંગ એવરેજ પર રેઝિસ્ટન્સ લઈને પાછું નીચેની તરફ ટ્રેન્ડ કર્યું છે. એટલે લો ટોપ લો બોટમ ફોર્મેશન છે. મીડિયમ ટર્મમાં, શોર્ટ ટર્મમાં ટ્રેન્ડ ડાઉન છે. ઇવન ઇનફેક્ટ લોંગ ટર્મમાં ટ્રેન્ડ ડાઉન છે. મને લાગે છે કે મીડિયમ ટર્મમાં અરાઉન્ડ 1180-1170 સુધીના લેવલ્સ આવી શકે છે. એટલે આ લેવલ પર ધ્યાન રાખવું. ઓવરઓલ ટ્રેન્ડ ડાઉન છે એટલે આની અંદર પાછું રિવિઝિટ કરવું જ્યારે કોઈક નવું ડેવલપમેન્ટ થાય ઓન ધ ચાર્ટ્સ કે કોઈ રિવર્સલ પેટર્ન બનતું હોય ત્યારે રિવિઝિટ કરવું. પણ અત્યારે ડેફિનેટલી એક્ઝિટ છે યા તો શોર્ટ કરીને ચાલવું. ઓકે, એક્ઝિટ અથવા તો શોર્ટ કરીને ચાલવાની સલાહ એસ્ટ્રલ લિમિટેડ માટે અત્યારે બનતી દેખાઈ રહી છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ચાર્ટ સેટઅપ નેગેટિવ છે, હજી ડાઉનસાઇડ આપણને જોવા મળી શકે છે. એ સાથે જ સમય